બાદ કપાસના પણ પૂરતા ભાવ તેમને ન મળતા તેઓ રોષે ભરાયા છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લો કપાસ ઉત્પાદનનું કેન્દ્ર ગણાય છે। હાલમાં ખેડૂતોને પ્રતિ મણ 1250 થી 1400 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે। ખેડૂતોને વાજબી ભાવ ન મળવાને કારણે તેઓએ પોતાના ખેતરમાં કપાસનો ઢગલો કર્યો। ખેડૂતો વાજબી ભાવની રાહ જોઈ રહ્યા છે। એક તરફ ખેડૂતોએ વરસાદ અને વિવિધ પરિસ્થિતિઓ છતાં કપાસનું ઉત્પાદન કર્યું, બીજી તરફ ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા તેઓ રોષે ભરાયા છે। તેમનું કહેવું છે કે અમે મોંઘા બિયારણ, રાસાયણિક ખાતર અને મજૂરી વડે કપાસનું ઉત્પાદન કર્યું અને હવે અમને તેના ભાવ પણ નથી મળી રહ્યા। 130% જેટલો વરસાદ પડવાના કારણે ખેડૂતોનો કપાસનો ઊભો પાક બળી ગયો હતો। હાલ જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસના વાવેતર બાદ હવે જ્યારે નિકાસ કરવાની વાત આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને કપાસનો પૂરતો ભાવ મળતો નથી અને સુરેન્દ્રનગર જિલ્લો જે કપાસનો હબ ગણાય ત્યાં કોઈ પણ પ્રકારનું સરકારી ડાયરેક્ટ કપાસ ખરીદતું નથી। અત્યારે જો કપાસ ડાયરેક્ટ બજારમાં વેચવા જાય છે ખેડૂતો તો તેને 1300, 1350 અથવા 1400 લગીને જ ભાવ મળે છે, જ્યારે તેનું 1000 જેટલું તો ખાતર અને તેનો બધો ખર્ચો લાગે છે। હાલ ખેડૂતની માંગ છે કે તેને 2000 જેટલું વળતર ચૂકવવામાં આવે કપાસ મણદીઠ, અને તો જ ખેડૂત આગળ ઊભો રહી શકે, કેમ કે અત્યારે ખેડૂતોએ પોતાનો કપાસ સંઘરી રાખ્યો છે કે થોડો ભાવ મળે। હાલની પરિસ્થિતિ પ્રમાણે ખેડૂતોને પૂરતો ભાવ મળી રહ્યો નથી। પરવેશ સંધી, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરેન્દ્રનગર। આણંદ નગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો છે તેને હટાવવા માટે ખાસ ભેદભાવભર્યું વલણ કર્યું હોવાનું હાલ સામે આવી રહ્યું છે અને તેમજ ચોક્કસ કેટલાક વિસ્તારોમાંથી જ દબાણો દૂર કરવામાં આવતા વિરોધ પક્ષ દ્વારા ચીફ ઓફિસરને બિલોરી કાચની ભેટ આપી તમામ દબાણો બિલોરી કાચથી જોઈને દૂર કરવા માટે માંગ કરી હતી। આણંદ નગરપાલિકા દ્વારા શહેરના કેટલાક વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે અને જ્યારે કેટલાક વિસ્તારોમાંથી હજુ પણ દબાણો નથી દૂર કર્યા છે અને ત્યારે ભેદભાવભર્યું વલણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે અપક્ષ કાઉન્સિલર મહેશ વસાવા, વિરોધ પક્ષના નેતા ડોક્ટર જાવેદ વોરા, ઉપનેતા ઇલિયાસ આઝાદ સહિત કાઉન્સિલરે પાલિકામાં હોબાળો કરી ચીફ ઓફિસર SK ગરવાલને બિલોરી કાચને ભેટ આપી હતી। શહેરના અન્ય વિસ્તારોના ગેરકાયદેસર દબાણો આ બિલોરી કાચથી જોઈ અને દૂર કરવા માટે રજૂઆત કરી છે, તેમજ શહેરમાંથી રખડતા પશુઓ દૂર કરવા, વોર્ડ નંબર 4માં સાફ સફાઈ કરવા તેમજ દવા છંટકાવવા સહિત વિવિધ પડતર પ્રશ્નોને લઈને આવેદનપત્ર પણ આપી રજૂઆત કરાઈ છે। મારું નામ છે ડોક્ટર જાવેદ વોરા। હું આણંદ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા તરીકે કામ કરું છું। અમને ઘણા પેન્ડિંગ જે કામો પડ્યા હતા એ કામોની રજૂઆત માટે ખાસ અમારા સાથી મિત્ર મહેશભાઈ, ઇલિયાસભાઈ આઝાદ છે, તોસીફ આફેજી છે, નૂર મોહમ્મદ છે અને બીજા સાથી કાઉન્સિલરો અત્યારે જે પૂર્વ પટ્ટીમાં થતો અન્યાય કે જે વર્ષોથી આ લોકોએ કર્યો છે એ બાબતે અમે ખાસ રજૂઆત કરવામાં આવ્યા છે કે જ્યાં દબાણોનો મુદ્દો લો કે પ્રાથમિક જરૂરિયાત કે પ્રાથમિક સુવિધાઓ જે પૂરી પાડવામાં નથી આવતી અમારે, એના માટે ખાસ અમે મુદ્દો લઈને આવ્યા છે કે જેમાં વાલા દવલાની નીતિ થઈ રહી છે અને કોઈ એક જ વ્યક્તિઓને કે એક જ એને ટાર્ગેટ કરીને આ લોકોનો કાર્યક્રમ કરવામાં આવે છે એવું જોવા દેખાઈ રહ્યું છે। અમુક જ વિસ્તારોના દબાણોનો સફાયો કરી રહ્યા છે અને અમુક દબાણોમાં ઉપરથી એ લોકો પાવતી આપીને મોટા મોટા મંડપ છેક રોડ સુધી લાવી રહ્યા છે અને એ લોકોનું કહેવું છે કે ભાઈ આ તો દબાણને અડચણરૂપ નથી, તો શું પેલા નાની નાની ગલ્લાવાળાઓ કે જે બચારા રોજનું રોજ લાવીને પોતાનું પેટ ભરે છે એ લોકો માટે અડચણરૂપ છે અને આ મોટા મંડપ બાંધીને જે લોકો કરી રહ્યા ધંધો એ લોકો માટે અડચણરૂપ નથી। આનો અમારે ખાસ મુદ્દો છે અને અમારે ખાસ વિરોધ છે અને અમે સાથી મિત્રો છે આની સામે જે પણ કરવાનું થશે કાર્યક્રમ એ અમે કરીશું। બીજું કે રખડતા ઢોર કે જે લોકોને થોડાક ટાઈમ સુધી એ લોકોએ પકડ્યા અને હવે એવું બહાનું આપવામાં આવે છે કે ભાઈ આગળ જગ્યા નથી એટલે અમે બંધ કર્યા છે। આનું કેટલું નુકસાન થઈ રહ્યું છે એટલામાં તો ખાસ આજે અમારા સાથી મિત્ર મહેશભાઈ વસાવાને અમે સાથે મળીને સીઓ સાહેબને એક નરી આંખે દેખાય કે ભાઈ જેમને દેખાય કે ભાઈ બિલોરી કાચ એવું આપવામાં આવે છે, કારણ કે એમને એવું લાગી રહ્યું છે અમને કે એમના ઘરના આગળના દબાણો નથી દેખાઈ રહ્યા, બીજા બધા પાકા દબાણો, કાચા દબાણો નથી દેખાઈ રહ્યા, એટલે અમારે આજે ફરજિયાત ના છૂટકે ત્રાસીને એમનાથી ઓફિસરશ્રીને અમે રજૂઆત કરી છે કે અગાઉ જે સામાન્ય સભાની અંદર અમે રજૂઆત કરી હતી રોયલ પ્લાઝાથી પાણીની ટાંકી સુધીના જે રોડ બનાવવા બાબતે તે તેમણે બનાવ્યો એ બાબતે તેમને અભિનંદન પાઠવ્યા છે તથા રોયલ પ્લાઝા પાસે 5 વર્ષથી જે લોકો એકને એક બાગ બનાવી કરે છે પણ હજુ સુધી બનતો નહીં, એટલે એ બાગ વહેલી સરે બનાવી અને લોક ઉપયોગી મૂકવામાં આવે તેની રજૂઆત કરવામાં આવી તથા TP9 ની અંદર હાલાણી હાઇટ્સ, બાગે નૂરથી
આલ્ફા મિશન ચોકડી સુધીના જે રસ્તાઓ જે ચોમાસાની અંદર તૂટી ગયા છે એ ટીપીના રસ્તાઓ ભાલેજ ઓવરબ્રિજથી હું પોતે મહેશભાઈ ઠાકોરભાઈ વસાવા, આણંદ અપક્ષ કાઉન્સિલર, તેમજ મારા સાથી મિત્રો વિરોધ પક્ષના નેતા ડોક્ટર જાવેદભાઈ, ઇલિયાસભાઈ, સામાજિક કાર્યકર તોસીફભાઈ, આણંદ નગરપાલિકાના સીઓ સાહેબને હું અંદર કે જે આણંદનો વિકાસ છે ને અમુક જગ્યાએ થયો છે અને અમુક જગ્યાએ વિકાસ નથી થયો, એમાં પક્ષપાત રાખવામાં આવેલું છે. એટલા માટે સાહેબને હું બિલોડી કાંચ કે જેથી કરીને સાહેબની કંઈક સમજબૂજમાં આવે કે જેથી કરીને પક્ષપાત ના રાખે. અમુક જગ્યાએ વિકાસ ને અમુક જગ્યાએ વિકાસ નથી થયો, એના માટેની સાહેબને રજૂઆત હતી કે ભાઈ જે દબાણો દૂર કરવા માટેની જે હમણાં પ્રક્રિયા જે કરે છે એમાં પક્ષપાત કરે છે. અમુક સફાઈ કામની અંદર છે અમારા વોર્ડની અંદર અમુક નથી થતું ને અમુક જગ્યાએ થાય છે. સાફ સફાઈથી લઈને બીજા જે પ્રશ્નો 31 ડિસેમ્બરને હવે ગણતરીના કલાકો જ બાકી છે ને ત્યારે ગઈકાલના સમાચારની વાત કરીએ તો રાજકોટ પોલીસ એક્શન મોડમાં તેઓ જોવા મળ્યા હતા. રાત્રિના 11 વાગ્યા બાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના ક્રાઇમ એસીપી દ્વારા પણ ખાસ કહી શકાય એસીપી ભરત બસિયા દ્વારા ઇન્ડિયા ન્યૂઝની સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે 31 ડિસેમ્બરને હવે એક જ રાત બાકી છે ને ત્યારે રાજકોટ પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ 31 ડિસેમ્બરનો તહેવાર શાંતિથી ઉજવાય તે માટે પોલીસ દ્વારા કહી શકાય કે અખાત જે પ્રયત્નો પણ કરાયા છે. ઉપરાંત સાથે જ રાજકોટની આજુબાજુ થકી ખાનગી પાર્ટીઓ પર પણ રાજકોટ પોલીસ ડ્રોન કેમેરા, ડ્રગ્સ એનાલાઇઝર કિટ સહિત સાધન સામગ્રી સાથે 4 ડીસીપી, 6 એસીપી, 12 પીઆઈ, 34 પીએસઆઈ તેમજ 500થી વધારે પોલીસ જવાનો ખડે પગે રહી રાજકોટની જનતા 31 ડિસેમ્બરને નવા વર્ષની ખૂબ જ સારી રીતે ઉજવી શકે તે માટે પ્રયત્નો કરી રહી છે. સાથે જ ખાનગી પાર્ટીઓમાં નશાકારક પ્રવૃત્તિઓ જે થાય તેના પર પણ ચોક્કસથી રાજકોટ પોલીસ બાજ નજર રાખી રહી છે અને જો કોઈ નશો કરેલી હાલતમાં ઝડપાશે તો પોલીસ તેમને નવું વર્ષ જેલમાં ઉજવવાનું કહી છે. બંને ગણતરીની કલાકો બાકી છે ત્યારે રાજકોટ પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ત્યારે આપણી સાથે ભરત બસિયા ક્રાઇમ એસીપી આપણી સાથે વાત કરીશું. સર, 31 ડિસેમ્બરને હવે એક રાત જ બાકી છે, કઈ રીતની પોલીસની તૈયારી રહેશે? પોલીસ કમિશનરશ્રીની સૂચનાથી આજે આગામી 31મી ડિસેમ્બરની ઉજવણી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેની માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજીની ટીમ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. આ સ્પેશિયલ ડ્રાઈવના આયોજનમાં દરમિયાન બ્રેથ એનાલાઇઝર કિટ છે, ડ્રગ એનાલાઇઝર કિટ છે, તમામનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડ્રગ એનાલાઇઝર કિટ ખૂબ જ અત્યાધુનિક છે જેની મદદથી કોઈ પણ નાર્કોટિક પદાર્થનું સેવન કરેલું હશે તો તેનું સ્થળ પર જ પરીક્ષણ કરવામાં આવશે અને આવા પદાર્થનું સેવન કરનાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટમાં 31 છે ત્યારે ઘણી પાર્ટીઓ ખાનગી રાહે પણ થતી હોય છે, ત્યાં રાજકોટ પોલીસ કઈ રીતે નજર રાખશે? તમામ હોટલ છે, ફાર્મ હાઉસ છે, પાર્ટી પ્લોટ છે, જ્યાં આવા પ્રકારની પાર્ટીઓ થતી હશે ત્યાં સ્થાનિક પોલીસ છે, એલસીબી છે, એસઓજી છે તથા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે. કેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે કાલની રાત માટે? આવતીકાલે રાજકોટ પોલીસ શહેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે જેમાં 4 ડીસીપી, 6 એસીપી, 21 પીઆઈ છે, 70 પીએસઆઈ છે, 851 પોલીસ જવાન છે, ઉપરાંત 431 અન્ય જીઆરડી તથા હોમગાર્ડના જવાનો આ બંદોબસ્તમાં સામેલ રહેશે. આખરી સવાલ, જો કોઈ વ્યક્તિ નશો કરેલી હાલતમાં યુવક કે યુવતી કે અન્ય કોઈ વ્યક્તિ પકડાશે તો પોલીસ કેવા પગલાં લેશે? નવા વર્ષનો આવી જાય તમામ જાહેર જનતાને અપીલ છે કે આ 31મી ડિસેમ્બરની ઉજવણી ખૂબ શાંતિપૂર્ણ રીતે ઉજવવી જોઈએ, કાયદો અને વ્યવસ્થા જળવાય તે રીતે ઉજવવી જોઈએ. આ ઉપરાંત કોઈ નશાકારક કે કેફી પદાર્થ લેવો ન જોઈએ. જો એવું કરવામાં આવે તો નવા વર્ષનો પ્રારંભ પોલીસની મહેમાન ગતિથી થશે. જેમનું કહેવું હતું કે નવા વર્ષમાં જો કોઈ વ્યક્તિ નશો કરેલી હાલતમાં કે પાર્ટીઓમાં પણ નશો કરેલી હાલતમાં જોવા મળશે તો નવા વર્ષનો પ્રારંભ છે તે પોલીસ જેલમાં કરાવશે. પ્રતિક લીમાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાથી મહત્વના સમાચાર હાલ સામે આવ્યા છે. એક દુઃખદ ઘટના ત્યાં બનવા પામી છે. વાત કરીએ ખાસ જે ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં એક ઘટના ઘટી છે જેમાં મોટી ક્રેન નાની ક્રેન પર પડતા અકસ્માત સર્જાયો છે. જે અકસ્માતમાં 22 વર્ષીય ચાલક શહીદ પઠાણને ઘણી ઈજા પહોંચી હતી અને ત્યાં તેમના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. આ બનાવની જાણ પણ પોલીસને કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેરના એ ડિવિઝનમાં કિશકાય પોલીસે હાલ લૂંટારુઓના કિશકાય ઘરમાં ઘૂસીને તેમને સબક શીખવાડ્યો અને ખાસ પ્રયાસો હાથ ધરી રહ્યા છે, પરંતુ આવા અવારનવાર બનાવો છે તે વારંવાર સામે આવતા હોય છે. વાત કરી ખાસ લૂંટારુઓ ઘરમાં ઘૂસ્યા હતા. આયુર્વેદિક દવા આપીને લૂંટારુઓએ ચોરી કર્યા હોવાની હાલ માહિતી મળી રહી છે. લૂંટારુએ ઘરમાં ઘૂસીને રૂપિયા 1 લાખ રોકડા, 10 તોલા સોનાના બિસ્કિટની ચોરી કરી છે. કુલ કિંમત જેની 14 લાખ હોવાનું સામે આવી રહ્યું છે. જૂનાગઢમાં રૂપિયા 7 લાખના સોનાના દાગીના ચોરી થયાનો એક બનાવ છે તે સામે આવી રહ્યો છે. મિહિર હરવાણી, હિતેશ બુમથરિયા અને હર્ષદ ગળાની પણ ખાસ ધરપકડ કરાઈ છે. ખાસ વાત કરવામાં આવે તો પોલીસે આ ત્રણેય વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે 2,50,000ની જે કિંમત છે તે મુદ્દામાલ પણ કબજે ધર્યો છે. પોલીસે આ ફરિયાદ નોંધાયા બાદ વધુ તપાસ પણ હાથ ધરી છે. બગસરા નગરપાલિકા દ્વારા વેરો વધારાના મુદ્દે ખાસ ચેમ્બર ઓફ કોમર્સે આપેલા 31મી ડિસેમ્બર સુધીના બંધના એલાનને બહોળી પ્રતિસાદ હાલ મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. વાત કરીએ ખાસ બગસરા શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સે આપેલા બંધના એલાનને વિવિધ સંસ્થાઓએ ટેકો જાહેર કર્યો છે. અમરેલી બગસરા નગરપાલિકા દ્વારા કમર તોડ વેરો વધારાને લઈને ચેમ્બર ઓફ કોમર્સે 31મી ડિસેમ્બરના રોજ બગસરા શહેર બંધનું એલાન કર્યું છે. ખુલ્લું તેને સમર્થન અપાઈ રહ્યું છે. બગસરા માર્કેટિંગ યાર્ડ વિવિધ સંસ્થાઓને ખુલ્લો ટેકો જાહેર કરાયો છે. એક જ માંગ કરી હતી કે જે વેરો વધ્યો છે તેને નાબૂદ કરવા વિનંતી છે. બગસરા શહેરમાં વિવિધ સંસ્થાઓ સાથે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ બંધના એલાનમાં તેઓ જોડાયા. મનકભાઈ વાળા, હું જિલ્લા કોંગ્રેસ સમિતિનો ઉપપ્રમુખ છું. નગરપાલિકાએ તાજેતરમાં 700 રૂપિયાનો વેરો વધાર્યો છે. નગરપાલિકા અવારનવાર વેરા વધારી રહ્યા છે. બગસરાનો વેપાર તૂટી ગયો છે. અગાઉ 100 ગામનું હોટાણું હતું, આજે વેપાર તૂટી ગયો છે. બગસરામાં કોઈ રોજગાર ધંધા નથી. બગસરાની સ્થિતિ નબળી છે. આવા સંજોગોમાં દિન પ્રતિદિન નગરપાલિકા નવા વેરા બગસરાની પ્રજા ઉપર ઠોકે છે. એ ખરેખર અન્યાયની વાત કરાય. નગરપાલિકા એક જ આ ઠરાવ જે કર્યો છે એ રદ કરી શકે. બાકી સરકારમાં રજૂઆત કરો, કલેક્ટર સાહેબમાં રજૂઆત કરો, પ્રાંત સાહેબમાં રજૂઆત કરો, એમને કોઈ આ વેરા રદ કરવાનો અધિકાર નથી. માત્ર ને માત્ર નગરપાલિકા જ આ વેરા રદ કરી શકે. મારું એવું માનવું છે કે નગરપાલિકાના સભ્યોના ઘરે બધાએ રોજ 1-1 કલાક રામધૂન બોલાવવી જોઈએ અને સભ્યોને પરિવર્તન લાવવું જોઈએ. ડોસી મરી જાય એનો વાંધો નહીં, જમ ખોડા પડી જશે. બગસરાની અંદર આવા વેરા અસહ્ય છે. બગસરાની પ્રજા આ સ્થિતિમાં આવા વેરા સહન કરી એવી શક્તિ નથી. નગરપાલિકાના સત્તાધીશો સત્તાના મૂડની અંદર બેસીને આવું બધું કરે છે. માનનીય ધારાસભ્યશ્રીએ પણ આ બાબતમાં અમને મદદ કરવી જોઈએ. આજ સુધી એમને કોઈ મદદ નથી કરી. અમદાવાદ અને એસજી હાઈવે પાસે આવેલા શિવાલિક શિલ્પમાં MP ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો એક વ્યવસાય કરતા માલિક પાસે એક વ્યક્તિએ જઈને પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચનો અધિકારી હોવાનું જણાવ્યું અને તેની પાસે તમે આંતરરાષ્ટ્રીય નાણાંનો વ્યવહાર કરો છો, તેમાં તમને 15 વર્ષની સજા થશે અને કેસ નોન બેલેબલ ગુનો છે. આમાં જો તમારે જામીન પણ નહીં મળી શકે ને જો તમને તેમ ડરાવીને તેમને કહ્યું કે જો તમારે જેલમાં ન જવું હોય તો મને 50 લાખ રૂપિયા આપવા પડશે તેવું જણાવીને ફરિયાદી દ્વારા પહેલા 40 લાખ રૂપિયા આપવામાં આવ્યા અને ત્યારબાદ 10 લાખ રૂપિયામાં આવ્યા અને ત્યારે ખાસ મુખ્ય આરોપી આકાશ પટેલે પોલીસ દ્વારા સસ્પેન્ડ તેને કરવામાં આવ્યો છે. આકાશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 204, 308, 661 મુજબ ખાસ ગુનો નોંધવામાં આવ્યો છે. તારીખના રોજ અમદાવાદ શહેરના એસજી હાઈવે વિસ્તારમાં શિવાલિક શિલ્પમાં MP ફાઇનાન્શિયલ સર્વિસીસ અને MP ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા મિહિર પરીખભાઈ જે છે એમના ત્યાં એક વ્યક્તિ જાય છે અને પોતાની ઓળખ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી તરીકેની આપે છે અને કહે છે કે તમારા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય નાણાકીય હેરફેરનો કેસ થયેલો છે અને એમાં જે તમને સજા થશે તે સજા કદાચ 15 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને આ કેસ જે છે એ નોન બેલેબલ કેસ છે. આ કેસમાં તમારી બહુ ટૂંક સમયમાં જામીન નહીં થઈ શકે આ પ્રકારનો એને ડર બતાવેલો
અને જણાવ્યું કે ઘણા લાંબા સમય સુધી તમારે જેલમાં રહેવું પડશે અને આ અંગે કોઈ પણ પ્રકારની તમારે વચ્ચેનો કોઈ રસ્તો લેવો હોય તો લઈ શકો છો. આમ એને 3 થી 4 કલાક સુધી આ જે ફરિયાદી જે છે એને ભયમાં રાખેલો અને એ સમયે ફરિયાદી એના જે પ્રભાવમાં આવી અને એની પાસે એને 50 લાખ રૂપિયા રોકડા એને આપેલા. શરૂઆતમાં 40 લાખ રૂપિયા એને આપેલા અને પછી 10 લાખ રૂપિયા તે જ દિવસે અલગ અલગ 2 જગ્યાએ એને ભેગા મળીને એને આપેલા. ત્યારબાદ જે આરોપી છે હાલના આકાશ પટેલ આ ગુનાના, અને આકાશ પટેલ જે છે એ સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ છે. 2015માં પોલીસ વિભાગમાં ભરતી થયેલા અને એ આ પૈસા મેળવ્યા પછી ફરિયાદીને એટલે ભોગ બનનારને એમના ઉતારી દીધેલા ઘર પાસેથી ને એમના સાથેના 2 સાગરીતો સાથે આ તમામ નાણાં લઈ અને લોકો જતા રહેલા. શરૂઆતમાં ફરિયાદી થોડા ભયમાં હોય અને જે હાલના આરોપી છે એના પ્રભાવમાં હોવાના કારણે એ થોડા વિચલિત થઈ ગયેલા હતા અને પછી બીજા દિવસે એમણે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો. કે ક્રાઇમ બ્રાન્ચમાં ખબર પડી કે આ પ્રકારના કોઈ કોન્સ્ટેબલ્સ કે અધિકારી નોકરી નથી કરતા અહીંયા. અને પછી જ્યારે એમના ઓફિસના જે સીસીટીવી ફૂટેજ છે એ ફૂટેજ આધારે જે વ્યક્તિની ઓળખ થઈ એ વ્યક્તિ સસ્પેન્ડેડ આકાશ પટેલ હોવાનું ખાતરી થયેલ અને આ સંબંધે ક્રાઇમ બ્રાન્ચમાં આકાશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ 204, 308, 6 અને 61 મુજબની ગુનો નોંધવામાં આવેલો છે. તાત્કાલિક જ આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરતા આરોપીને એના રહેણાંક મકાનેથી જ પકડી લેવામાં આવેલો છે અને હાલ એની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે કે આરોપી આકાશ પટેલ 2015માં લોકરક્ષક તરીકે ભરતી થયેલો અને શરૂઆતમાં શરૂઆતની તાલીમને બાદ કરતો એનું પ્રથમ નિમણૂક પારડી પોલીસ સ્ટેશનમાં થયેલી હતી અને ત્યારબાદ એની જે ટ્રાન્સફર છે એ કે કંપનીમાં થયેલી હતી શાહીબાગ ખાતે અને ત્યારબાદ એણે ફરીથી સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે એ નોકરી અને ટ્રાન્સફર થયેલી અને ત્યાં પણ એના વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ જ મુજબનો એક ગુનો અગાઉ નોંધાયેલો છે અને જેમાં એના જે તે વખતના સાગરીત જે છે એ બંને સાગરીત એમના જે નામ છે ટૂંકા પૃથ્વીરાજસિંહ અને સાત્વિક, આ બંને વ્યક્તિ એ અગાઉથી પરિચિત છે. જેમાં સાત્વિક જે છે એનો નાનપણનો મિત્ર છે અને પૃથ્વીરાજ ગોહિલને છેલ્લા 5-6 વર્ષથી ઓળખે છે. એટલે એ ગુનામાં પણ આ એના બંને સાગરીત હતા અને હાલનો જે ગુનો નોંધાયો છે એમાં પણ આ બંને વ્યક્તિઓ એની સાથે હતા અને જેઓ 3 જણાએ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ હોવાનું જણાવી અને ફરિયાદી પાસેથી આ નાણાં પડાવેલા છે. હાલ આ નાણાંની રિકવરી અને આરોપીની અન્ય ગતિવિધિ બાબતેની તપાસ હાથ ધરાનાર છે. પ્રાથમિક જે માહિતી મળી છે તે મુજબ અત્યારે જે પણ નાણાં એણે જે મેળવેલા છે એ નાણાં એને પોતાને જે તે પણ જગ્યાએ એણે મોકલાયેલા છે એ નાણાં રિકવર કરવાની કાર્યવાહી હાથ ચાલુ રહેલી છે. હા, એ બંને સાગરીતોની સોલા પોલીસ સ્ટેશનમાં જે અગાઉ ગુનો નોંધાવેલો હતો 2023માં એમાં હાલના આરોપી 3 આરોપી જે કે 2 પકડવાના બાકી છે પણ આકાશ પટેલની પણ ધરપકડ કરવામાં આવેલી હતી અને બંને આરોપી ધરપકડ થયેલી. પૃથ્વીરાજસિંહ ગોહિલ જે ધનસુરાના આંટીસરા પાસે અકસ્માતમાં એક યુવકનું મોત થયા હોવાના હાલ સમાચાર સામે આવી રહ્યા છે. એક અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક પર સવાર યુવકનું મોત થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ વાત કરીએ તો યુવક ધનસુરાના હિન્દુપુરા ગામનો હોવાનું સામે આવ્યું હતું, જેમાં સુનિલ તરાર નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ધનસુરાના આ રૂમ કિશોરમાં ખાસ વાત કરીએ તો તેમાં આકરુંદ પાસે વેપારીને લૂંટવાનો એક નિષ્ફળ પ્રયાસ કરાયો છે. અંધારાનો લાભ લઈ ધનસુરા માર્કેટ યાર્ડના વેપારીએ લાકડી વડે માર માર્યો. વેપારીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી અને સામૂહિક યોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો. માર્કેટ યાર્ડમાં અરવિંદ ટ્રેડિંગ નામના દુકાનદાર પર અજાણ્યા હુમલાખોરે હુમલો કર્યો. 3 લોકોએ લૂંટના ઈરાદે હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. એકત્રીસમી ડિસેમ્બરને હવે ગણતરીના કલાકો બાકી છે અને ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે 13 ચેકપોસ્ટ ઊભી કરી હતી અને ત્યારે ખાસ વાત કરીએ તો 31 ડિસેમ્બરના નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને ખાસ વાત કરીએ તો એસપી ડીવાયએસપી 15 જેટલા પીઆઈ અને 36 જેટલા પીએસઆઈઓને હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.
ઉપર જે આવી રહ્યું છે તેના હિસાબે કોઈ પણ માણસ દારૂની હેરફેર ના કરે કે નશીલા પદાર્થ ના પીવે તેની માટે એસપી દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે 28 જેટલી ચેકપોસ્ટો ઊભી કરવામાં આવી છે, 600 જેટલા પોલીસ કર્મચારીઓ, 350 જેટલા સીઆરપીએફ જવાનો રાખવામાં આવ્યા છે અને 28 જેટલી ચેકપોસ્ટો રાખી છે જેમાં કોઈ પણ માણસ દારૂ કે નશીલા પદાર્થની હેરફેર ના કરે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક ઠેકાણે વિવિધ પ્રકારના ગુનાઓ થતા હોય છે, તેને અટકાવવા માટે 31 ડિસેમ્બરમાં કોઈ મોટી દુર્ઘટના ના બને તેના માટે પોલીસ તંત્ર સગર પગે ઊભું છે. પરવેશ સંદીપ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરેન્દ્રનગર. 31 ડિસેમ્બરના અનુસંધાને રોરો ફેરીમાં સર્વિસ શિપનું એક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઘોઘા રોરો ફેરી સર્વિસમાં ભાવનગર એસઓજી પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એસઓજી પોલીસ સાથે ડોગ સ્ક્વોડ તેમજ બોમ્બ સ્ક્વોડને સાથે રાખી ઘોઘા પોલીસ અને પોર્ટ મરીન પોલીસ જોડાયા હતા. કાયદો અને વ્યવસ્થા અંતર્ગત સ્થાનિક પોલીસ સ્ટેશન ઘોઘા તેમજ પોર્ટ મરીન સાથે સંકલન કરી રોરો ફેરી સર્વિસ જહાજોનું ખાસ સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. રોરો ફેરી સર્વિસમાં 29 જેટલી કાર અને 15 જેટલા ડ્રાઈવરોની તપાસ પણ કરવામાં આવી હતી. વડગામ તાલુકાના ડેલાણાના શખ્સે લોનનું દેવું ભરપાઈ કરવા માટે પોતાના જ મોતનું તરખટ રચી ₹2.26 કરોડનો વીમો પાસ કરવા 4 માસ અગાઉ મૃત્યુ પામેલા ગામના જ વ્યક્તિનો મૃતદેહ સ્મશાનમાંથી બહાર કાઢી કારમાં મૂકીને સળગાવી દીધો. પોલીસે આ કારસ્તાનમાં સામેલ 3 સાગીરતોની અટકાયત કરી છે અને મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે. 23 ડિસેમ્બર 2024ના રોજ પોલીસને સવારના સમયે એક કાર પૂરી સળગી ગયેલી અને તેની અંદર એક મૃત વ્યક્તિની ડેડ બોડી મળે છે. જે બાબતે વધુ તપાસ કરતા લોકો દ્વારા જણાવવામાં આવે છે કે આ ડેડ બોડી જે છે તે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમારની છે અને ત્યારબાદ જે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવે છે કે લાશ જે છે એ કેવી રીતના સળગી ગઈ છે કે કાર કેવી રીતના સળગી ગઈ છે. આગળ જતાં પોલીસને એમાં શંકા જતાં પોલીસ ઊંડાણપૂર્વકની કાર્યવાહીની અંદર કરે છે. તમામ પ્રકારના સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવે છે. આ સિવાય અનેક સીડીઆર નંબરો પણ ચેક કરવામાં આવે છે અને તેના આધારે પોલીસે જે જાણવાજોગ જે દાખલ કરેલી હતી તેમાં આગળ જતાં હકીકત એવી ફલિત થાય છે કે જે ડેડ બોડી જે છે તે એક રમેશભાઈ કરીને વ્યક્તિની છે કે જે વ્યક્તિ આજથી 4 મહિના અગાઉ ઓલરેડી મૃત્યુ પામેલા છે. દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર દ્વારા અને તેના 3 ઈસમો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં લોન લીધેલી હોય એ લોન ભરપાઈ ના થતાં આ લોકો દ્વારા દલપતસિંહ ઉપર 1 કરોડનો અકસ્માત મૃત્યુ વીમો લેવામાં આવે છે તથા સાથે સાથે LICની એક 26 લાખની પોલિસી લેવામાં આવે છે. અનેક ગુનાહિત કાવતરું રચવામાં આવે છે કે જેમાં સ્મશાનમાંથી એક ડેડ બોડીને લઈ આવી કારમાં ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે એ કારને સળગાવી દેવામાં આવે છે અને ત્યારબાદ એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે અકસ્માતમાં તેમનું મૃત્યુ થયેલું છે. ખરેખર પોલીસે જે સીસીટીવી કેમેરા ચેક કર્યા છે તેમાં અન્ય ઈસમો એમને રાત્રિના સમય તથા વહેલી સવારે એમને બાઇક ઉપર છાપી વિસ્તારમાં મૂકવા જતા અને ત્યારબાદ એમને આગળ ક્યાંક લઈ જતા એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. અન્ય 3 ઈસમોની પોલીસે ધરપકડ બી કરેલી છે અને તેમની ઉપર ગુનો બી નોંધેલો છે. આમ સાથે સાથે આ આખો ચીટિંગનો બનાવ કે જે LICની પોલિસી અને જે ક્લેમ હોય છે કે જે મરણજનક અકસ્માતમાં મૃત્યુ થાય તેની પર હોય છે તેનો લાભ મેળવવા માટે થઈ અને સ્મશાનમાંથી લાશ કાઢી અને તેને સળગાવી દઈ અને તેને અકસ્માતમાં ખપાવવા માટેનો આ પ્રયાસ હતો, પરંતુ પોલીસે સમગ્ર ઘટનાનો આ પર્દાફાશ કરેલો છે. ભાવનગર શહેરમાં વિકાસના કામો સમય મર્યાદામાં પૂર્ણ નથી થતા અને તેવું જ એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. ભાવનગરની જનતાને તેના કારણે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેનું ઉત્તમ ઉદાહરણ ભાવનગર શહેરનો એકમાત્ર ઓવરબ્રિજ જે દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધીના ઓવરબ્રિજનું છે, જે આજથી 4 વર્ષ પહેલા સત્તાધીશો દ્વારા ખાતમુહૂર્ત તો કરાયું, પરંતુ તે બાદ 4 વર્ષ સુધી પણ ઓવરબ્રિજનું હાલ એક કહી શકાય કે એક સાઈડથી લોકો માટે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને હાલના ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના હસ્તે ખુલ્લો મુકાયો, પણ હજુ સુધી આ ઓવરબ્રિજનું કામ પૂરું નથી થયું.